मैडम चा ठंडी થઈ ગઈ। हाँ શું મેડમ આટલું બધું થયા પછી પણ તમારા મોઢા ઉપર સ્માઈલ છે? ભૂપતભાઈ મગજમાં કોમેડી ક્રાઇમ સીન ચાલી રહ્યો છે અને क्राइम नहीं, क्राइम विषय पर विचार चाली रह्यो हतो। काल रात थी मारा मन में एक प्रश्न थई रह्यो छे। भूपतभाई हूँ तमने एक सवाल पूछूं? हाँ हाँ पूछो। पण जो तमारे लोकोए हसवानो नहीं। ओके पाक्कू? પાક્કું પાક્કું। ભૂપતભાઈ આપણે પરોડીએ જે સપનું જોઈએ એ સાચું થઈ જાય ને? જો મેં કહ્યું તું ને કે હસવાનું નહીં। અરે શું મેડમ તમે પણ આવું કાંઈ નથી હોતું। આ તમને મારી વાત કરું ને તો મારા લગ્ન પહેલા મને આપણા દેશની નંબર 1 હિરોઈનના રોજ પરોઢિયે સપના આવતા। અમે આ મસ્ત લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા હોય, રસ્તામાં બેસીને ચા પી રહ્યા હોય, સરસ મીઠી મીઠી વાતો કરી રહ્યા હોય। આ સપનું આજ સુધી સાચું નથી પડ્યું। પણ ભૂપતભાઈ તમારું એ સપનું તો સાચું ના થઈ શકે એવું હતું। તમારા અને મારા સપનાની કેટેગરી એકદમ અલગ છે। તમારું સપનું એક ફેન્ટસી હતું જે ક્યારેય પૂરું ના થાય, પણ મારું સપનું કોઈ ફેન્ટસી નથી, એ સત્યની નજીક છે। એટલું નજીક કે મારી પાસે શબ્દો નથી। કેસર તમે આટલા ઇમોશનલ થયા છો તો નક્કી તમારું સપનું પૂરું થશે જ। હા સાચી વાત છે, પણ શું સપનું આવ્યું હતું? મને સપનું આવ્યું કે ફોજદારને એમની વર્દી પાછી મળી ગઈ છે। એમને એસીપીની પોસ્ટ ફરીથી મળી ગઈ છે અને એમનું પોસ્ટિંગ આપણા જ પોલીસ સ્ટેશનમાં થયું છે। આપણા સિનિયર તરીકે। આ શું કહેવાય? આને ટચવુડ। હા ટચવુડ। મેડમ ખરેખર તમારું આ સપનું પૂરું થવું જોઈએ। જો તમારું આ સપનું પૂરું થાય ને તો હું માનું છું કે હું ચાલીને અંબાજી માતાજીના દર્શન કરવા જઈશ અને ચૂંદડી ઓઢાડીશ। પણ આ સપનું પૂરું કેવી રીતે થશે એ જ નથી સમજાતો। અઘરું છે પણ આ સપનું પૂરું થવું જોઈએ। સાહેબને વિધાઉટ વર્દી જોઈને મને આટલું બધું દુઃખ થાય છે તો તમને તો કેટલું દુઃખ થતું હશે। મેડમ તમે આવા સપના ના જોશો નહીં તો તમને વધારે દુઃખ થશે। ભૂપતભાઈ શું સાચે જ આ પોસિબલ નથી? પોસિબલ છે કેસર। તમારું આ સપનું પૂરું કરવા માટે મારી પાસે એક રસ્તો છે। અભય તારા મોઢામાં ઘી સાકર, જલ્દી બોલ। કેસર નડિયાદમાં મારા એક સગ્ગા કાકા છે, એમનું નામ ભદ્રેશભાઈ છે, પણ અમે એમને લાડમાં બચુ કાકા કહીને બોલાવીએ છીએ। હમણાં તો એ રિટાયર્ડ થઈ ગયા। બચુ કાકા હા એ તને મેળામાં લઈ જતા હતા, તને ચકડોળમાં બેસાડતા, તને ચક્કર આવતા, તને રડવું આવતું ને પછી તને આઈસ્ક્રીમ ખવડાવતા હતા। વાહ કેસર ડિટ્ટો આવું જ થતું હતું। હવે જો તું આમ તો બહુ સારો છે પણ આ બધું બોલી બોલીને બહુ જ બગાડે છે।